જર્મનીમાં આવી ગયા એવું લાગે છે હવે. જર્મનીમાં આવી ગયા એવું લાગે છે. સો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે અમે આવી ગયા છીએ જર્મન ટાઉનમાં એન્ડ આજે અમે લોકો છે ને પેલા ડોગીની સ્પર્ધા જોવા આવ્યા છીએ. પણ મને એવું લાગે છે કે ડોગીની સ્પર્ધા તો પતી ગઈ છે, પણ અત્યારે એર બલૂન હું તમને લોકોને બતાડીશ. ડોગીની સ્પર્ધા પતી ગઈ તો તારો વારો નહીં આવે. આજે તારો જીતવાનો વારો નહીં આવે. સો આજે આપણે જોઈએ કે આજે શું છે અંદર. તો ચાલો હું તમને અંદર લઈ જાઉં. જો આ બ્રિજની ઓલી બાજુ છે ને, બ્રિજની પાછળ જે દેખાય ને એ બેવેરિયન બ્રિજ છે. બરાબર. એની લાઈક સૌથી ફેમસમાં ફેમસ લોજ છે. ભાડું હોય છે 200-250, પણ વર્થ ઇટ છે. એની અંદર વોટર પાર્ક ને બધું જ છે. અને આ વોટર પાર્ક છે ને મિશિગનનો સૌથી મોટામાં મોટો ઇન્ડોર વોટર પાર્ક છે. ખબર તને? ના, અહીંથી નહીં દેખાય વોટર પાર્ક. એ તો આમ ખાલી કહું, જો બ્રિજ દેખાય ને પેલો લાકડાનો પાછળ, પેલો લાકડાનો જે છે ને આમ એ. તો તમે જ્યારે આવો ને તો અહીંયા જવાનું મજા આવે. યસ, મિશિગન આવો. મને પેલા પૂછો ક્યાં ફરવા જવું છે. હા, એને પૂછો ને તો એને એટલું જ છે કે આ જર્મન ટાઉન છે ને, એટલે આની અંદર જે છે ને એ જર્મન ટાઉન, બસ. એવું નથી ભાઈ, જર્મન ટાઉન આ બધું જર્મન ટાઉન જ છે. ના ના, હા આ જર્મન ટાઉન જ છે, પણ સરસ સરસ પ્લેસ હોય છે ફરવાની. આજે કૂતરાઓની સ્પર્ધા જોવાનું થાય છે, પણ મને લાગે કૂતરાઓની સ્પર્ધા પતી ગઈ છે, તો એ તો તમને જોવા નહીં મળે. તો હવે જોઈએ અંદર શું શું છે, કયા કયા ઇવેન્ટ બાકી છે, કારણ કે અમે એઝ યુઝ્યુઅલ ઓલવેઝ લેટ હોઈએ છીએ. એ બી છે. ડોગની તો સ્પર્ધા પતી ગઈ છે, પણ હવે અમે લોકો જઈએ છીએ એર બલૂન જોવા માટે. હવે છે ને દિલ થામીને બેઠજો. અને અત્યારે એ તારે કે પીવું છે તો લઈ લે. જો પેલા કે નહીં હા, કયા? આ વોરમાં જે આ લોકો વાપરે ને પોલીસ વાળા, એ લોકો ઓ હા હા, એ લોકો બતાવે એ લોકોની ટ્રેનિંગ. આ પોલીસ વાળાના બી પછી કૂતરાઓ આની અંદર હોય. હા, એ બી અલગ રીતે બતાડે આપણને એવી રીતે. સો અહીંયા એર બલૂન થશે, પણ હજી વાર છે. પોલીસ વાળા છે જો, તો આપણે હા જો અહીંયા બધા પોલીસ વાળા છે. કે 9 યુનિટ આવે ને, એ આ બધા લોકો પોલીસ વાળા છે. પતી. તો અહીંયા આપણે થોડા ઘણા ફોટા પાડીએ. હજી બધું બિઝી છે તો એટલે જ આવ્યા છે ને. ફોટા તો પાડવા જ પડે ને. જો આગળ પેલા બતાવે છે આગળ. એ તો ડોગીની સ્પર્ધાનું બતાડે છે. ફ્રોક પહેરે એવું બિચારાને. અત્યારે ચાલુ થઈ છે, પણ હજી થોડું પાછળ આવે છે. એના પછી ચાલુ થશે. તમને બતાડું. The balloon rides are a spectacular thing. They're એને સાંભળવું હોય ને, 2 એ and 3 and 7 કંઈ પણ and રીતે maybe સાંભળે even 10 છે. miles an hour. That. So there are kinds of competitions where they will go into the jet stream in the dead of winter. હજી હોટ એર બલૂન ને વાર છે, તો આપણે એક ત્યાં સુધીમાં એક મસ્ત ખાવા પીવાનું કંઈક ઇંતજામ થઈ જાય. અહીંયા મને ખબર છે ક્યાં મળે છે બિયર ઠંડી મસ્ત એકદમ. અને જર્મન બિયર છે ને બહુ મજા આવે પીવાની. લાઈક જર્મન બિયર છે ને ક્યારેય પીધી ના હોય ને તો એક હોબ્રા હાઉસ કરીને એક છે, એ તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે પીવાની. તો આપણે અત્યારે એ જ લેશું. એકદમ લાઇટ આવે, બહુ એકદમ હાર્શ નહીં આવતી, અને આલ્કોહોલ પર્સન્ટેજ પણ બહુ બહુ મતલબ ઓછું તો નહીં પણ માપનું આવે છે. અહીંયા બહુ બધી ખાવા પીવાની વસ્તુ છે. જો આ જે જગ્યા છે ને પાછળ, આ જગ્યાએ ડોગ બોલ હતું, મતલબ એ જે કોમ્પિટિશન કહેતી હતી ને કાજલ, એ અમે આવ્યા ત્યાં એ પતી ગયું. હવે હોટ એર બલૂન ચાલુ થશે, પણ એને હજી વાર છે. ત્યાં સુધીમાં આપણે થોડું કંઈક ખાવા પીવાનું કરી લઈએ. તો અહીંયા આ જે બિલ્ડિંગ છે ને એમાં બધી જ વસ્તુ મળે છે. અત્યારે બહાર ટેન્ટ લાગેલા છે બધી વસ્તુના ખાવા પીવાના, પણ આ બિલ્ડિંગમાં પણ બધું જ મળે છે. તો આપણે લઈ લઈએ થોડું મસ્ત ઠંડુ ઠંડુ. આપણી બિયર રેડી થાય છે, કોફરાવ કરીને છે. The boxes, the big white and blue boxes in the center. Oh! Gun Lake is in the air. No gambling going on here. There's a definite winner.
You know, in Frankenmuth, though, we say winner, winner, chicken dinner. Outstanding leap of faith. Jeff Faber's in the air. Popping up over Sani in her Dutch direct. It is beautiful. Fat balloon. Last man of the day, Pat Ralph is in the air. Take care of Joanna for me. He's flying the general manager of Bavarian Lodge, Joanna Nelson. સો અત્યારે અમે લોકો છે ને કારમાં જેકેટ લેવા જઈએ છીએ. બહુ ઠંડી લાગે છે. જઈને તો ઠંડી નહીં લાગે, હાથમાં બિયર છે એટલે. તો મેં વિચાર્યું કે ફટાફટ લઈ આવે, કારણ કે હજી 8:45 સુધી એર બલૂન હશે. હવે જે બલૂન ઉડવાના હતા ને ઉડી ગયા. હવે જે બાકી છે બલૂન એ બધા ખાલી ગ્લો કરવાના છે, એટલે હવે ખાલી લાઇટ વાળા બલૂન દેખાશે. પણ રાતે એવું લોકો કહે છે કે બહુ મસ્ત દેખાય છે. જોઈને જઈએ હવે, બીજું શું, Yes. રોકાઈ જઈએ કલાક. પછી ખાવાનું ખાવા તું જે બનાવે ખાઈ. હવે હજી હું જે બનાવું એમ, હું તો શું બનાવું ઘરે જઈને. હજી તો ઓલરેડી 8 તો વાગી ગયા, 8:30. તો હું રાતે હું મેગી બનાવવાની. મારો વિચાર છે કે કંઈક ઇન્ડિયન ફૂડ ખાવું, તો મારે દાળ રાઈસ ખાવા છે. તો દાળ રાઈસ બની જાય કરતું એટલું નહીં કંઈક આપણે રેસ્ટોરન્ટ ગોતીશું એમ. બહાર. અને જો મેં તમને લોકોને છે ને અંદરનું કંઈ બતાડ્યું નથી, પણ તમારા લોકોને છે ને આખો વ્લોગ જોવો હોય ને, આખો ફ્રેન્કનમુથનો જર્મન ટાઉનનો, તો મેં ઓલરેડી બનાવેલો છે. તમે મારી હિન્દીની ચેનલ જે છે ને કાજલ કેવડિયામાં જઈને તમે ત્યાં જોઈ શકો છો. ત્યાં લખેલું છે ફ્રેન્કનમુથ વ્લોગ, તો તમને એની અંદર બધી ડિટેલ્સ મળી જશે. જો અને તમારો કોઈ રિલેટિવ અહીંયા ફરવા આવતું હોય તો તમે એને સજેસ્ટ કરી શકો છો. અને મેમોરિયલ ડે માં આવતા હોય તો આ બધા કૂતરાઓની અને કોમ્પિટિશન, રાઈટ, કૂતરાઓની કોમ્પિટિશન જોવા અને આ ફુગા જોવા જરૂર આવજો. એવરી મેમોરિયલ વીકેન્ડમાં થાય જ છે. અને બ્લોગ શેર કરજો. અને જે લોકોને મારો ફૂલ બ્લોગ જોવો હોય, મેં તમને કીધું જ છે કાજલ કેવડિયા જે છે, તો એમાં મારી હિન્દી ચેનલ છે. ઓકે, આ એડવર્ટાઇઝમેન્ટ પતી જાય પછી જો અહીંયા બેવરી હિલ્સ જે લોજ છે ને, મેં તને બતાવી હતી હમણાં. હા, તો સમરમાં આવતા હોય તો એમાં જ રોકાવાનું, કેમ કે એમાં ઇન્ડોર વોટર પાર્ક છે. હા, સૌથી મોટામાં મોટો વોટર પાર્ક, એટલે એમાં મજા આવે. $200 200-250 રેન્ટ હોય છે, લાઈક પર નાઇટ, બટ વસૂલ છે. લાઈક તમને બધું જ મળી જાય આખો દિવસમાં, લાઈક રિસોર્ટ જેવું છે. બહુ મસ્ત છે. યસ. આખા યુએસએનો એક સ્ટોર જે છે ક્રિસમસ સ્ટોર, એનો પણ મેં બ્લોગ બનાવેલો છે. તમે એ અહીંયા જ છે પાછું ફ્રેન્કનમુથ. હા, એ જ વર્લ્ડનો, આખા વર્લ્ડનો, રાઈટ, આખા વર્લ્ડનો. મતલબ હું બિલી નહોતી કરતી. જ્યારે હું અહીંયા આવી ને ત્યારે મને એમ થયું કે ના હોય અલા યાર, અમેરિકામાં પણ આખા વર્લ્ડનો ક્રિસમસ સ્ટોર, અને એ પણ મિશિગનમાં. તો એ તમારે બ્લોગ જોવો હોય, તો તમે એ પણ મારા હિન્દી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. બહુ જ જોરદાર છે. અને અમેરિકાની બેસ્ટ જર્મન બિયર એ અહીંયા, એ હાથમાં લીધી છે જર્મન બિયર જ છે. તો ફ્રેન્કનમુથમાં બહુ બધું છે. ઇટ્સ લાઈક સ્મોલ જર્મન ટાઉન, એમ કે આપણે એક દિવસ આવો, 2 દિવસ આવો, 3 દિવસ આવો, પૈસા વસૂલ છે. તો અમે લોકો છે ને અંદર આવી ગયા, અને હવે ખાલી છે ને આ લોકો ખાલી ગ્લો જ કરશે એર બલૂનને. તો આ તમે જોવો છો ને બધી જગ્યા પર બધા કલરના કેટલા મસ્ત બ્યુટીફુલ દેખાય છે. હવે આપણે શું કહેવાય, અંદર આવી ગયા છે ફિલ્ડમાં. હવે આ લોકો ખાલી બલૂનને ગ્લો કરશે, એટલે અંધારું થઈ ગયું. હવે એટલીસ્ટ રાતના 9 ને 10 થઈ જાય. થોડુંક અંધારું થશે ને એટલે આ લોકો ગ્લો કરશે, ઉપર જશે, પછી બસ ફોટા પાડશે સાથે. હવે બલૂન છે ને ગ્લો થવા જઈ રહ્યા છે, તો આ લોકો કાઉન્ટડાઉન કરશે 1 2 3 4 5. તો આ લોકો ઊંધી રીતના કરશે. યસ 10 9. આપણે ગુજરાતીમાં બોલીશું 10 9 8 7 6 5 4 3 2 1. આવડી ગયું. એક બોલીને બધી ઉડશે નહીં, ખાલી ગ્લો થશે. ઓકે, જા થાય છે ને એવી રીતે. ચાલુ થઈ ગયું. તો ગાઈઝ હવે અમે લોકો જઈએ છીએ ઘરે, એન્ડ હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. આઈ હોપ કે તમને લોકોને મારો વ્લોગ પસંદ આવ્યો હોય.
કૂતરા તો જોવા ના મળ્યા, ફુગાઓ જોવા મળ્યા, ફુગાઓ પ્લીઝ જો લાઈક શેર એન્ડ બીમાર તો. સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. એન્ડ હું તમને આવા નવા જાતના પ્લેસ ઉપર જઈને હું ફોટોઝ તમને મતલબ વિડીયોઝ તમને હું બતાડીશ, બ્લોગ લેતી જઈશ તમને લોકોને. ફ્રેન્કનવુડ ટાઉનનો બ્લોગ અમે બનાવેલો જ છે હિન્દીમાં. યસ, તમે ઓલરેડી કહી જ દીધું છે એ લોકોને હિન્દીમાં. સો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.